ડાકોરના રણછોડરાય મંદિરમાં લાગાના ભાવ વધારા મુદ્દે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો। ઉગ્ર વિરોધ બાદ મંદિર તંત્ર દ્વારા વધારાયેલા ભાવો હાલ પૂરતા 2 મહિના માટે પાછા ખેંચવા માટેનો નિર્ણય લેવાયો છે। સેવક સમાજ અને ભાવિક ભક્તોએ આક્ષેપ કર્યો છે કે માત્ર 2 ટ્રસ્ટીઓએ મનસ્વી રીતે જ નિર્ણય લીધો હતો, જેમાં સેવક સમાજના પ્રતિનિધિઓની મંજૂરી લેવામાં આવી નહોતી, તેમજ કાયદાકીય પ્રક્રિયાનો પણ ભંગ થતો હોય તેવી વાત ઉઠી છે। ટ્રસ્ટી ગિરીશ દાણીના નિવેદન બાદ ભક્તોમાં વધુ રોષ ફાટી નીકળ્યો, જ્યારે ભારે વિરોધ વચ્ચે હાલ ભાવ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હોવા છતાં ડાકોરમાં વિવાદ યથાવત જોવા મળ્યો છે। બાબતમાં અમુક નિયમો મેં જોયા નહોતા અને મેં આવેશમાં એના પગલું ભરેલું હતું કે આપણે મંદિરને દ્વારકા જેવું બનાવવું છે। એ તો બની શકે એવું નથી કે સ્કીમમાં તો બહાર સરકાર કંઈ આપણને મદદ કરતી નથી, એટલે મેં થોડો ઘણો ખર્ચો કરી આપણે નગરપાલિકાને આપણે પૈસા આપીને સાફસૂફી કરાવીએ, આ તે કરાવીએ, એ બધા ઘણા લાંબા હેતુથી મેં બધા પ્રવૃત્તિ। આ જે મંદિર છે રણછોડજી મંદિર, એની જે ઇન્કમ થાય છે એ તમે નગરપાલિકાને આપો કે સરકારને આપો, એમાં તમને શું ફાયદો? જો એક વસ્તુ છે કે આપણું ઘરનું આંગણું સ્વચ્છ રહેશે તો લોકો એને વખાણ કરશે, તો આપણે આપણું ઘરનું આંગણું સ્વચ્છ નહીં રાખીએ તો શું થશે? એ કામ નગરપાલિકાનું છે કે આટલા વર્ષોથી થયું નથી।